મિત્ર આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે હાલ શું કહેવાય ડુંડાસ ને જો ભાઈ આ છે ડુંડાસનું મંદિર અત્યારે હાલમાં ટ્રાફિક એટલે બધી ફોટા શૂટિંગ સખત મનાય છે આ બાજુ ને પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે મિત્ર આ છે મંદિર ને જો મંદિરને અત્યારે હાલ સરસ મજાનું દૃશ્ય શરૂ થઈ ગયું છે તો જોરદાર છે ભાઈ તારે કામકાજ હાલ શરૂ છે સામે છે મંદિર દેખાતું છે દાદાનું મિત્ર આ છે દાદાનું મંદિર સાનિધ્યની અંદર સરસ મજાને તારે પૂજા થઈ રહી છે અને તમને દેખાતું છે મિત્રો આવી રીતે સરસ મજા દાદાનું મંદિર છે અંદર અને દેખાતું એને અત્યારે હાલ છે હવારના પોરમાં તો આવી જશે હાંડિયા એને હાંડિયા માટે રનિંગ કરવું હોય તો ભાઈ આવો તો ડુંડાસના મેળામાં ભાઈ આ ભાઈ તો આમ કેમ પણ બેઠા તમે આમ દેખાય ને આ છે હાંડિયો હાંડડી ગમે હોય હાંડિયો છે ભાઈ પાછળ આપણે આવી જશે અત્યારે પ્રસાદી વેસવા આપણે જો અત્યારે બધું કંકોને વંદો લઈને વેવા છે હાંડિયોને એવું આમ વી ગયું છે તો મિત્ર નીકળી ગયા છે 51 કુંડીના આપણા 51 ઉપરની કુંડી છે મિત્રો પવન યુગનો તો જો પોતપોતાની રીતે બધા નીકળ્યા છે પ્રદક્ષિણા ફરવા નીકળ્યા તો ભાઈ આપણે મંદિરની પ્રદક્ષિણા આપણે ફરવી પડે હવન પહેલાં મિત્ર હાલ જો તમે દેખાતો છે સરસ મજાની શોભાયાત્રા નીકળી ગઈ છે ક્યાં છે બપોર ને બપોરમાં આપણે ઘણી બધી પ્રસાદી વેચી નાખી છે તડકો એટલો બધો હોય ને તે વાત જ પોસવામાં હાથ તો બહુ તડકો લાગે છે મોઢું તો હા થઈ ગયું છે આબર થોડ જેવું થઈ ગયું છે મોઢું હાથ તો મારા મહેશભાઈ તો આમ હાલ તો પાટો લાખીને બેસી ગયા છે આમ પેલી બાજુ હવે માણા એટલું આવે છે ને ભાઈ એટલે આમ એટલું બધું નથી ઓછું મીડિયમ સાઈઝ આવે છે ને દેખાતું છે એમ તો માણા કાંઈ છે નહીં મીડિયમ જ છે માણા પણ ખાસ કરીને ને આ એટલી બધી ગરમાટો બહુ પડે છે ને આમ જો તમે આમ ખાલું દાવાને તો જલસો છે ને આ બાજુ અમારા બાજુ સૂબ્યું છે એક બાજુ ને આ બાજુ ઊંધી અલગ અલગ વેરાયટીની છે પ્રસાદી આપણે ઘણી બધી વેચી નાખી છે ને હવે અડધી બાકી છે બાકી ને મંદિરે ભાઈ અડધી આપણે પગે લાગવા જશું હજી કેમ કે તારે બપોર થયો છે ને ગરદી ફૂલ છે અત્યારે હાલમાં ફૂલ તેડીકો થઈ ગયો છે ને એટલે સામે રસ દેપાવાનું શક્તિ વાળવાનું છે ભાઈ એકદમ જોરદાર પણ ત્યાં આપણે રસ પીવા જવાનું છે પણ મોડેકથી અત્યારેમાં નહીં આ છે મિત્ર આપણે મંદિર એટલે કે જે મંદિર તમને કહેવામાં આવશે એટલે કે મુખ્ય સ્થાનક છે ઓલી બાજુ છે મિત્ર એ આમ આગળ ઓલી બધું મંદિર દેખાય તમને બતાવું અને આ છે મેન સ્થાનક જે વસરાજ દાદાનું સ્થાનક છે અને મંદિરની અંદર ફૂલ ટ્રાફિક છે એટલે શૂટિંગનું પણ સખત અત્યારે મનાય છે સાંજે દિવસે આમ તો સાંજે તો તમને દેખાડીશ કેમ કે ભાઈ સાંજે શું વસરાજ સોલંકી અત્યારે હાલમાં બોર્ડ લખેલું ને અત્યારે હવાને પણ હાલમાં શરૂ છે સરસ મજાનો ને કેમ કે આપણે શામાં લઈને આવ્યા હતા ને એટલે
હું તમને બતાવું તો મિત્ર આ છે હવન કુંડી અને જો તમે દેખાતું છે તો હવન કુંડની અંદર અંદર આરામથી બેઠા છે વિરામનો એટલે કે બપોર થઈ ગયા છે ને એટલે 12:30નો પોરો આરામથી વિરામ મળી રહ્યો છે ત્યારે મેં દેખાય પ્રમાણે જો તમે મંદિરની અંદર દશરથ દાદાનું બોડી દેખાતું છે સરસ મજાનું લખેલું છે ભાઈ કેટલા કુંડ યજ્ઞ છે એ ખાસ આપણને ખબર નથી અને જો ભાઈ મિત્ર ઘણા બધા કુંડ છે કારે લગભગ 11 થી 12 કુંડ જેવું લગભગ હશે અને આ બાજુ તમને દેખાય ને મંદિરની સ્થાપના કરવાનું છે અને આ બાજુ ઓલું છે મિત્ર પોતપોતાની રીતે સ્વયંસેવકો કામ કરી રહ્યા છે અને ટ્રસ્ટી તેની રીતે કામ કરી રહ્યું છે બધાય આપણે લાવવાનું છે મિત્ર બહાર જઈ આવીએ મિત્ર હાલમાં જો તમને દેખાતો છે પવનનો